આલ્ફા વિદ્યા સંકુલમાંથી ભેડા સાહેબના જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આ મહામારીના કારણે જે શિક્ષણના દરમાં ફેરફાર થયો છે અને જે બંધ રહ્યું છે એ અંતર્ગત આલ્ફા વિદ્યા સંકુલે આ એક સારી ઓનલાઈન શિક્ષણની માહિતી વિદ્યાર્થી માટે પૂરી પાડી છે. સરાહનીય કામ છે, સારું કામ છે. આપણે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એકાઉન્ટમાંથી શુભ શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો, ભણેલા પણ છીએ, જાણીએ પણ છીએ કે કોઈ પણ ધંધાદારી પેઢી જ્યારે અમુક વસ્તુ આપણા ભારતની અંદર 135 કરોડની આબાદીમાં અનેક અનેક વસ્તુની જરૂરિયાત પડતી હોય, આ જરૂરિયાતને અંતર્ગત ભારતમાં એકાંકી વેપારી પેઢી દરેક વ્યક્તિઓને માલ પૂરો પાડી શકે એવી ક્ષમતા ધરાવી શકતું નથી. એટલા માટે આપણે સ્ટાન્ડર્ડ 11માં ભાગીદારી પેઢી વિશે જાણ્યું નથી, પરંતુ સ્ટાન્ડર્ડ 11ની અંદર એકાંકી વેપારી પેઢી આપણે ભણ્યા છીએ. બંને પાર્ટ, પાર્ટ 1 અને પાર્ટ 2, આ બંને પાર્ટની અંદર ભાગીદારી પેઢીનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ એકાંકી વેપારી પેઢી એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી વિશે આપણે અભ્યાસ કર્યો છે. વૈયક્તિક માલિકીની પેઢી એટલે શું? તો કે ભાઈ કોઈ એક ધંધાનો માલિક પોતાના ખર્ચે અથવા તો પોતાના માલિકીપણાની દ્રષ્ટિએ ટોટલી નાણું ધંધામાં લાવે અને એ નાણું લાવ્યા બાદ ધંધાનું પોતે જ માલિક તરીકે સંચાલન કરે. પણ ભારતની અંદર વસ્તી વધારાને કારણે, અમુક જોખમને કારણે આપણે જેવા અનેક અનેક કારણો રજૂ કરી શકીએ છીએ કે ભાઈ દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ વસ્તીને જો બધી જ માલ પહોંચાડવા માટે અનેક અનેક નાણાંની જરૂર પડવાની છે, અનેક અનેક વસ્તુની જરૂર પડવાની છે. આ વસ્તુની જરૂરિયાતને અંતર્ગત એકાંકી વેપારી પેઢી કોઈ દિવસ ભારતની અંદર દરેક વ્યક્તિને માલ પહોંચાડી શકે નહીં. એ અંતર્ગત જો એક વ્યક્તિ જોખમ ઉપાડે તો જોખમ ઓછું હશે, એક કરતાં વધુ જોખમ ઉપાડશે તો જોખમનો ભાગ પડશે. નાણાંની દ્રષ્ટિએ કહીએ તો એક વ્યક્તિ નાણું કાઢશે, ધંધો ચલાવશે, એની જગ્યાએ 5 વ્યક્તિ નાણું કાઢશે, ધંધો ચલાવશે તો એનો વધારો થશે, ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો થશે. એટલા માટે એકાંકી વેપારી પેઢીને છોડી અને ભાગીદારી પેઢીનો જન્મ થયો. ભાગીદારી પેઢી તો પછીની વાત છે, પણ ભાગીદારી, કારણ કે આપણે આપણા ચેપ્ટરની અંદર એ જાણવાનું છે કે ભાગીદારી વિષય પ્રવેશ 11મા ધોરણની અંદર એકાંકી વેપારી પેઢી વિશે બધું જાણ્યું, પણ 12મા ધોરણનો પાર્ટ 1 આખો પહેલો પાર્ટ એ ભાગીદારી વિશે જ ચર્ચા કરે છે. હા, પાર્ટ 2 છે એમાં કંપની વિશેની માહિતી આપી છે, પણ પાર્ટ 1 ની અંદર ભાગીદારી વિષય પ્રવેશ કે ભાઈ ભાગીદારી, કારણ કે આપણે એમ કહીએ કે માલિક એક હોય અને બધું જ કામ પોતે કરે તો કોઈને પૂછવાની પણ ટૂંકમાં એ લોકોને કોઈ છૂટ મળતી નથી. પરંતુ ભાગીદારી પેઢી હોય તો ભાગીદાર એકબીજાના એજન્ટ કહેવાય, અને એજન્ટને અંતર્ગત એકબીજાની માહિતી શેર કરવી, પૂછવું, પ્રશ્નો કરવા, પ્રશ્નોના આન્સર મેળવવા, આ બધી માહિતી છે. આ ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણે એ જ જાણવાનું છે કે ભાગીદારી કેમ સ્થાપવી, ભાગીદારીનો ઉલ્લેખ કેમ કરવો, ભાગીદારીની સ્થાપના કેમ કરવી, અને મેઇન બાબત ભવિષ્યમાં ભાગીદારી પેઢી ટકી રહે એના માટે કેવું કરારનામું તૈયાર કરવું, એ આજે આપણે જાણશું. સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ આ ચેપ્ટરની અંદર ભાગીદારી વિષય પ્રવેશ. આની અંદર 12મા ધોરણની અંદર બોર્ડનું માળખું કઈ રીતનું છે. આ ચેપ્ટરની અંદર સેક્શન એ એટલે કે વિભાગ એની અંદર એક વિકલ્પ, સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન અને સેક્શન સી એક 3 ગુણનો દાખલો, ટૂંકો દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાય. મેઇન બાબત એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને એક 3 ગુણનો દાખલો. મુખ્ય બાબત આ બાબત છે, કારણ કે જો દાખલાકીય માહિતી આપણી પાસે હશે તો વિકલ્પ અને ટૂંકા પ્રશ્ન આપણને આવડશે જ. એટલે આ ચેપ્ટરનો ભારાંક છે ખાસ કરીને. હવે આપણે જે મેઇન બાબત જાણવાની છે આ 3 ગુણનો દાખલો, એના માટે આપણે એની અલગ અલગ પ્રકારની સ્વાધ્યાયની અંદર કુલ 3 ગુણના દાખલા માટેની અલગ અલગ 13 રીતો આપેલી છે. કેટલી રીતો આપેલી છે? 13. આ 13 રીતો જાણશું, પણ એ પહેલા મેઇન બાબત વિશે આપણે ચર્ચા કરીએ. ભાગીદારી એટલે શું? મેઇન બાબત આ છે, ભાગીદારી એટલે શું સમજો. કોઈ પણ ધંધાદારી પેઢીની અંદર વ્યક્તિ 1 અને વ્યક્તિ 2 જ્યારે સાથે મળે છે
તો એ જ્યારે સાથે મળે ત્યારે અલગ અલગ રીતે બંને એ ભાગીદાર કહેવાય. અને પેઢીમાં બંને જ્યારે ભેગા થાય સંયુક્ત રીતે તો એને ભાગીદારી પેઢી કહેવાય. હવે પેલી ચર્ચા આપણે ભાગીદારી કરી. દાખલા તરીકે કરાર કરવાને લાયક હોય, કરાર કરવાને લાયક હોય એક કરતા વધુ વ્યક્તિ અથવા તો બે થી વધુ વ્યક્તિઓ ભેગી મળી અને જે પેઢીમાં ચલાવે ધંધાકીય પ્રવૃત્તિ તો એ ભાગીદારી છે. અને જો ભેગા થઈ અને પેઢીમાં સંયુક્ત રીતે કામ કરે તો એને શું કહેવાય? ભાગીદારી પેઢી. હવે ખાસ કરીને ભાગીદારી અને ભાગીદારી પેઢી આ બાબતની અંદર બંને વ્યાખ્યાઓ થોડી થોડી જુદી પડે છે. દાખલા તરીકે ભાગીદારી સંયુક્ત રીતે ભેગા થાય તો ભાગીદારી પેઢી, સંયુક્ત રીતે ભેગા થાય તો ભાગીદારી પેઢી અને સાથે મળે તો એને શું કહેવાય? ભાગીદારી. હવે મેઇન બાબત ભાગીદારી પેઢીના લક્ષણો. આ પણ બાબત જાણ્યા જેવી છે. ભાગીદારી પેઢીના લક્ષણો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ ભાગીદારી પેઢી, જો અત્યાર સુધી આપણે 11મા ધોરણની અંદર એકાંકી વેપારી પેઢીનો આપણે અભ્યાસ કર્યો. એકાંકી વેપારી પેઢી એવી વસ્તુ છે, એકાંકી એટલે એનો માલિક એક જ છે અને જો માલિક એક જ હોય તો ધંધાને લગતા કોઈ પણ પ્રશ્નોના નિવારણ માટે કોઈને પૂછવા બાબત રહેતી નથી, પોતે જાતે નિર્ણય લઈ શકતો હોય. પરંતુ ભાગીદારી પેઢી જો ચાલે તો ભાગીદારી પેઢી માટે દરેક ભાગીદારે પોતાની અલગ અલગ એકબીજાના એજન્ટ બની અને કામ કરવાનું છે. તો જો આ એજન્ટ બનીને કામ કરવું હોય તો બેની માહિતી બે સાથે રાખવી પડે. એ અંતર્ગત ભાગીદારી પેઢીના લક્ષણોમાં દાખલા તરીકે ભાગીદારી પેઢી એનું પહેલું લક્ષણ તરીકે આપણે શરૂઆત કરી તો શબ્દ લખું છું કરાર. દાખલા તરીકે કોઈ પણ ભાગીદારી પેઢી હોય એ કરારથી અસ્તિત્વમાં આવે. કરાર એટલે શું? દાખલા તરીકે આપણે કરાર કહી દો, કરાર શબ્દ ક્યાંથી ઉપસ્થિત થયો? પણ કરારનો અર્થ જ એ નીકળે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ વ્યક્તિ જ્યારે સાથે મળે તો એકબીજાના પ્રશ્નોનું નિવારણ આ બધું જરૂરી છે. એટલા માટે શબ્દ વાપરો કે કરારથી અસ્તિત્વમાં આવે. જો કે કરારનામું આપણે આગળ સમજશું. કરારનામું લેખિત પણ હોઈ શકે, કરારનામું મૌખિક પણ હોઈ શકે. આ બંને અંતર્ગત કરાર હોવો ખૂબ જરૂરી છે અને કરારથી જ ભાગીદારી પેઢી એ અસ્તિત્વમાં આવે છે. જો કરાર વગર ભાગીદારી પેઢીની સ્થાપના કરીએ તો એ લાંબા સમય સુધી કોઈ દિવસ ટકી શકશે નહીં. આ પહેલો પોઈન્ટ, કરારથી અસ્તિત્વમાં આવે છે લક્ષણ તરીકે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે નફાનો હેતુ. નફાનો હેતુ ભાગીદારી પેઢીનો બીજું લક્ષણ છે નફાનો હેતુ. કોઈ પણ એકાંકી વેપારી પેઢી હોય તો એનું મુખ્ય લક્ષણ નફાથી જ ધંધો થતો હોય. ભાગીદારી પેઢી તો એનું પણ લક્ષણ આ જ છે, નફાથી જ ધંધો થતો હોય. નફા વગર કોઈ પણ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી શકે નહીં. હા, આપણે એમ કહીએ સહકારી મંડળી, ઈચ ફોર ઓલ અને ઓલ ફોર એચ, બધા માટે અમે અને અમે બધા માટે, એ સહકારી મંડળી સ્વૈચ્છિક કહી શકે. પણ ભાગીદારી પેઢીનો હેતુ માત્ર ને માત્ર નફાનો જ હોય, નફાથી જ કામ કરતી હોય. સેવાકીય પ્રવૃત્તિ કોઈ દિવસ પેઢી કે એકાંકી હોય તો ભલે, ભાગીદારી હોય તો ભલે, એમાં આવી શકે નહીં. આ નફાનો હેતુ. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે ખાસ કરીને સમજા લાયક, તો કે ભાઈ કાયદેસરનો ધંધો. કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે, એક કરતા વધુ વ્યક્તિ ભેગા થાય, કરારથી અસ્તિત્વમાં આવે, જેનો નફાનો હેતુ હોય તો એ ધંધો કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય જ હોય અને કાયદેસરથી જ અસ્તિત્વમાં આવે. હા, પેઢીનું રજીસ્ટર કરવું કે ન કરવું એ પછીની વાત છે, પણ કાયદેસર ધંધો ચલાવવાનો એને અધિકાર મળે છે જો એની પ્રોડક્ટ, એની વસ્તુ યોગ્યતામાં હોય તો. આ લક્ષણ તરીકે ત્રીજું. ત્યાર પછી ચોથું, ભાગીદાર એકબીજાનો એજન્ટ. એકબીજાનો એજન્ટ. ભાગીદાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ભાગીદાર પેઢીમાં ભાગીદાર તરીકે ભેગા થાય ત્યારે ભાગીદારી પેઢીની અંદર એ ભાગીદાર એકબીજાનો એજન્ટ બને છે. એજન્ટ એટલે શું? દાખલા તરીકે કોઈ એક ભાગીદારી પેઢીમાં 4 ભાગીદાર છે, એ બી સી અને ડી. એ 4 ભાગીદારમાંથી દાખલા તરીકે ધંધામાં એ
અત્યારે ત્યાં હાજર છે, બી ત્યાં હાજર નથી, સી અને ડી ધંધામાં હાજર છે. તો એ સી અને ડી ધંધાનો કોઈ પણ નિર્ણય પોતે લઈ શકે છે. શું કામે? કારણ કે ભાગીદારી પેઢીમાં તે એકબીજાનો શું છે તો કે એજન્ટ. એક હોય તો ભલે અને બીજો હોય તો ભલે, એકબીજાથી બંને રીતે કામ થઈ શકે, આ એકબીજાના એજન્ટ તરીકે. ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ આવ્યો તો કે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા, આ માહિતી ખાસ કરીને 2013 પછી માહિતી યોગ્ય જાણ્યા જેવી બાબત છે. કારણ કે પહેલા થોડાક જૂના કોર્સની ચર્ચા કરીએ. ભારતમાં જ્યારથી એનસીઆરટી કોર્સ લાગુ પડ્યો છે, એકાઉન્ટની અંદર જે અમુક અમુક પરિસ્થિતિઓમાં જે ફેરફાર થયો છે એ 2013 થી અમલીકરણ થયું છે. પણ જો 2013 પહેલાની ચર્ચા આપણે કરીએ તો એ માહિતી કંઈક આવી હતી કે ભાઈ કોઈ પણ ભાગીદારી પેઢી, વ્યાખ્યા પણ આ બનાવી શકાય ખાસ કરીને ભાગીદારી પેઢી વિશે. કઈ રીતે? જૂની વ્યાખ્યા બોલું છું, નવી વ્યાખ્યા નથી. ભાગીદારી પેઢી ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20. જો હજી એકવાર બોલું છું, આ વ્યાખ્યા જૂની વ્યાખ્યા છે ભાગીદારી પેઢી માટે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 વ્યક્તિઓ ભેગા મળી અને જે પેઢીનું સંચાલન કરે એને શું કહેવાય તો કે ભાગીદારી પેઢી. પણ આ વ્યાખ્યા ક્યારની હતી? 2013 પહેલાની. પણ ભારતીય ધારા મુજબ, ભાગીદારી ધારા મુજબ 2013 થી જે અમલીકરણ આવ્યું છે અને 2013 થી કલમ નંબર 464 મુજબ, ખાસ કરીને 2013 થી કલમ નંબર 464 મુજબ ભાગીદારી પેઢીની વ્યાખ્યામાં પરિવર્તન થયો છે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 100 થી વધે નહીં, 100 થી વધે નહીં, આ આંકડો ભાગીદારી પેઢીમાં મૂકવાનો છે. પરંતુ આમાં પણ એક વર્ષ બાદ ફેરફાર થયો. કલમ નંબર ત્યાર પછીની બદલા 30 ની અંદર 2014માં વ્યાખ્યા ભારતીય ભાગીદારી કાયદા અનુસાર એવી સ્વીકારી કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ ભેગા મળી અને જે સંયુક્ત રીતે ધંધો ચલાવે એને ભાગીદારી પેઢી કહેવાય. એટલા માટે હવે આ વ્યાખ્યા સચોટ છે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ ભેગા મળી અને જે પેઢીનું સંચાલન કરે, મેનેજમેન્ટ કરે એને શું કહેવાય તો કે ભાગીદારી પેઢી. આ વ્યાખ્યાની દ્રષ્ટિએ. હવે મારા મુદ્દા ઉપર આવું છું. સભ્ય સંખ્યા બંને રીતે સમજાવી શકાય. 2013 464 મુજબ ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 100 વ્યક્તિથી વધે નહીં એ રીતે. અને ત્યારબાદ 2014માં એ ફેરફાર થયો. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50, આંકડો ફિક્સ કરેલો છે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ દ્વારા જે ધંધાનું સંચાલન કરે એને શું કહેવાય? ભાગીદારી પેઢી. આ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ઓછામાં ઓછા 2 હોવા ખૂબ જ જરૂરી છે. એક વ્યક્તિ, હા હું એ પણ અત્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ બોલું છું, એક વ્યક્તિ પણ પેઢી તરીકે ઓળખી શકાય છે, ભાગીદારી પેઢી કહી શકાય છે. માનનીય નરેન્દ્ર મોદી દ્વારા 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી યોજના અનુસાર એક વ્યક્તિ પણ પેઢીનું સંચાલન કરી શકે છે. ભારતમાં એવી 5000 કંપનીઓ અસ્તિત્વમાં છે, પરંતુ અમુક અમુક મુદ્દાઓ દ્વારા આ કંપની ઉપર ટૂંકમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણા માટે, આપણા ફિલ્ડની અંદર કોમર્સ છે, જાણીએ એટલું ઓછું, પણ ખાસ કરીને કહીએ તો આ બાબત ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50, આ આંકડો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ આવ્યો છે લક્ષણ તરીકે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય. અમર્યાદિત એટલે કોઈ પણ ભાગીદાર કેટલી મૂડી લાવશે, કેટલો નફો વેચશે, કેટલું કામ કરશે, કેટલો ધંધામાં સમય આપશે, આની કોઈ મર્યાદા હોતી નથી. હા, જ્યારે ધંધામાં નફારૂપી પરિબળ હોય ત્યારે દરેક ભાગીદાર પોતાના નફાની વહેંચણી કરતો હોય, પણ જ્યારે ધંધાની અંદર ખોટ પ્રસરે, વર્ષના અંતે નફો ન આવે અને જો ખોટ આવે તો આ ખોટને અંતર્ગત દરેક ભાગીદારે પોતાની જવાબદારી સમજી અને જે ભાગના નાણાં, હું એવું વાક્ય બોલું છું, પોતાના ભાગના કે નફાના નાણાં અથવા તો ઘટતી રકમ ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને, આ શબ્દ ઉપર વચન દેજો, ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાની ખોટ ભરપાઈ કરવી પડે. એટલા માટે લક્ષણ તરીકે એવો શબ્દ બોલી શકાય, ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય. કેવી હોય? અમર્યાદિત.
ત્યાર પછીનો પોઈન્ટ સાતમો, પેઢીના માલિક અને સંચાલન. સાતમું લક્ષણ, દરેક ભાગીદાર એ પેઢીનો માલિક છે અને સંચાલક છે. ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદાર એકબીજાના એજન્ટ છે. સભ્ય સંખ્યા એની સીમિત છે, ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50. એ જ અંતર્ગત દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે અને ખાસ પોઈન્ટ, દરેક ભાગીદાર એ પેઢીનો માલિક પણ ગણાય અને દરેક ભાગીદાર પેઢીનું વ્યવસ્થિત સંચાલન પણ કરી શકે. હા, ભાગીદારી પેઢીની અંદર કોઈ એક ભાગીદારનો નફાનું પ્રમાણ ઓછું હોય, નફાનું પ્રમાણ વધુ હોય, એ અંતર્ગત પેઢીમાં જવાબદારી કોઈ દિવસ નક્કી થઈ શકતી નથી. એટલા માટે દરેક ભાગીદાર પેઢીનો માલિક પણ ગણાય. હા, એનો નફામાં ભાગ ઓછો હોય તોય ભલે અને નફામાં ભાગ વધુ હોય તો પણ ભલે, પેઢીનો માલિક એ જ એનો સંચાલક બને છે. સંચાલનની ફાળવણી ભાગીદારી પેઢીની અંદર માલિક પણ જુદો અને સંચાલક પણ જુદો, આ ક્યારેય બની શકતું નથી. એટલા માટે પેઢીનો માલિક પણ ધંધાનો પેઢીનો માલિક જ છે અને એ જ એનો શું બને છે તો કે સંચાલક. ખાસ કરીને એકવાર હજી રિપીટ કરીએ, ભાગીદારી પેઢીના લક્ષણ તરીકે દરેક ભાગીદાર પોતપોતાની રીતે ધંધામાં જે કાંઈ નફારૂપી પરિબળ લાવ્યો એ દરેક ભાગીદારનો વ્યક્તિગત કરાર કરવામાં આવે છે. ખાસ કરીને ભાગીદારી પેઢીનો મુખ્ય હેતુ નફાનો જ હોય, કોઈ દિવસ ભાગીદારી પેઢીનો સેવાનો હેતુ હોતો નથી. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ, કાયદેસરનો ધંધો ચલાવવા ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. પેઢીનું રજીસ્ટ્રેશન પણ જરૂરી છે અને નોન રજીસ્ટ્રેશન પણ જરૂરી છે, પણ એ ધંધો કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય છે. ત્યાર પછી દરેક ભાગીદાર ખાસ કરીને એકબીજાનો એજન્ટ છે. હા, કોઈ એક ભાગીદાર પેઢીમાં છે, અત્યારે હાલમાં કોઈ એક ભાગીદાર નથી, તો જે છે એ પેઢીનો દરેક પ્રકારનો નિર્ણય લઈ શકવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે એકબીજાનો એજન્ટ છે. ત્યાર પછી સભ્ય સંખ્યા, આપણે વાત કરી દીધી, જૂની સભ્ય સંખ્યા આ રીતની હતી, ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20. પરંતુ 2013માં જે કલમમાં ફેરફાર થયો, 464 કલમ મુજબ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 100 થી વધુ નહીં એવો આંકડો મૂકેલો. પરંતુ 2014માં પાછો ફેરફાર કરી સભ્ય સંખ્યા સીમિત કરી, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ દ્વારા જે પેઢીનું સંચાલન થાય, ખાસ કરીને નફો વેચવા માટે સહમત થાય, તો આ પેઢીને ભાગીદારી પેઢી તરીકે ઓળખાય. ત્યાર પછી દરેક ભાગીદારની જવાબદારી કેવી છે તો કે અમર્યાદિત. ત્યાર પછી પેઢીનો માલિક એ જ પેઢીનો શું બને છે? સંચાલક. આ એના લક્ષણ તરીકે. હવે મુખ્ય બાબત એ છે, સભ્ય સંખ્યા, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આના ઉપર થોડું ગૌર કરજો. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ખાસ સમજાવું તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 આ આંકડો આપણે કાયમી માટે યાદ રાખો. કારણ કે મેં પહેલા શરૂઆતમાં વાત કરી હતી કે વ્યાખ્યા તરીકે બે વસ્તુ છે, એક ભાગીદારી એટલે શું અને બીજું ભાગીદારી પેઢી એટલે શું. ભાગીદારી કરાર કરવાને લાયક હોય એવા ઓછામાં ઓછા 2 વ્યક્તિ જો સંયુક્ત રીતે ભેગા થાય તો ભાગીદારી પેઢી કહેવાય અને ધંધા સાથે મળે તો એ ભાગીદારી છે. પરંતુ ભાગીદારી પેઢીની વ્યાખ્યા તમે આ રીતે પણ બનાવી શકો છો, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિ દ્વારા જે ધંધો ચલાવે એને ભાગીદારી પેઢી કહેવાય, આ વ્યાખ્યાની દ્રષ્ટિએ. હવે મુખ્ય બાબત આ છે, કરાર કરવાને લાયક હોય. હવે કરારમાં આપણે ભાગીદારી પેઢીની અંદર જાણવાની બાબત એ જ છે કે કરારથી કઈ રીતે અસ્તિત્વમાં આવે. કારણ કે મિત્રો આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આપણે ઘણા પ્રશ્નો એવા જોયેલા હશે, ભાઈ ભાઈના ઝઘડા થતા હોય, ખાસ કરીને કોઈ એવા પ્રશ્નો થતા હોય જેથી પેઢીની અંદર સંચાલન કથળે. આ અંતર્ગત આપણે એવું કહી શકાય કે કોઈ પણ ભાગીદારી પેઢી જો કરારથી અસ્તિત્વમાં આવે, કરાર એટલે એકબીજાને બેધા ભાગીદાર, કરાર એટલે કોઈ ફોર્મ નથી કે ભાઈ ફોર્મમાં નામની વિગત બધું ભરી દઈએ એટલે એક પોતાની સિગ્નેચરથી કરાર થઈ શકે. પણ કરાર કેવી રીતે અસ્તિત્વમાં આવે? પેઢીના દરેક ભાગીદાર એક જગ્યાએ બેસી અને કોઈ પણ નિર્ણય લેવા માટે, નિર્ણયની ક્ષમતા માટે જે કાંઈ નિયમ બનાવે એ નિયમને કોઈ કાગળમાં લખી અને ત્યારબાદ દરેક ભાગીદાર નીચે સિગ્નેચર કરે તો જે કાગળ છે એ કાગળ બોલું છું પણ કાગળ ભવિષ્ય માટે શું બનશે? કરાર બનશે. કારણ કે ભવિષ્યમાં જો કોઈ ભાગીદાર વચ્ચે પ્રોબ્લેમ થાય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોર્ટ જ છે અને કોર્ટ પણ એક વસ્તુ માન્ય ગણે છે કે પહેલા ભાગીદારી પેઢીના ભાગીદારને પૂછે છે કે તમે કરારનામું તૈયાર કર્યું છે?
આ માહિતી પહેલા પૂછવામાં આવે. એટલા માટે કરારનામું તૈયાર કરવું ખૂબ જરૂરી છે. હવે આપણે થોડુંક એક કરારનામા વિશે જાણીએ, કારણ કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર કરારનામાના મુખ્ય પોઈન્ટ ઘણા છે, પણ ભાગીદારે એ કરારનામામાંથી કેટલા પોઈન્ટ અનુસરવા એ દરેક ભાગીદારી પેઢી પોતે નક્કી કરતી હોય. એમાં કોઈ ભારતીય ભાગીદારી કાયદો ધારો એ લાગુ પડતો નથી. હવે ખાસ કરીને ત્યાર પછીના પોઈન્ટ ઉપર આવીએ. ભારતીય ભાગીદારી પેઢીમાં કરારનામું. ચલો એ પોઈન્ટ ઉપર આવીએ. ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું. જો કે ભારતીય ભાગીદારી કરારનામું એને ત્યાર પછીના બીજા શબ્દ તરીકે પણ ઓળખાય, વહીવટી બંધારણ. જોજો કેટલો ભારે શબ્દ આપેલો છે, વહીવટી બંધારણ. આપણે એમ કહીએ કે બંધારણ જે આપણું ભારતીય 1947માં ભારત દેશ આઝાદ થયો અને જે બંધારણ ઘડાયું એ બંધારણને આપણે આજ સુધી વગોડીએ છીએ. એમ ભારતીય ભાગીદારી કાયદા અનુસાર જે કરારનામું બનાવવામાં આવ્યું છે એ કરારનામાનો બીજા શબ્દ તરીકે એ રીતે ઓળખાય કે વહીવટી બંધારણ છે. પહેલા ચોખવટ પાડી દઉં, ભાગીદારી કરારનામું કોઈ પણ ભાગીદારી પેઢી માટે લેખિત પણ છે અને મૌખિક પણ છે, પણ ભારતીય ભાગીદારી કાયદા અનુસાર વધારેમાં વધારે લેખિત કરારનામું યોગ્ય છે, કારણ કે લખેલું ભવિષ્યમાં વાંચી શકાય, જોઈ શકાય અને બીજાને સંભળાવી પણ શકાય. પણ જો મૌખિક કરારનામું તૈયાર કર્યું હોય તો ભવિષ્યમાં એનો ઉત્તર બીજો વ્યક્તિ આપી શકતો નથી. એટલા માટે આપણે એવું સમજીએ કે ભારતીય કરારનામું જે ભાગીદારી કરારનામું છે એ વધારે યોગ્ય લેખિત છે, મૌખિક યોગ્ય નથી. હવે ભારતીય કરારનામું જે ભારતીય ધારા અનુસાર બનાવવામાં આવ્યું છે એમાંના મુદ્દાઓ આપણે જોઈએ. એમાંનો પહેલો મુદ્દો ભાગીદારોની વિગત. થોડુંક સમજતા જાજો. ભાગીદારોનું વિગતો. ખાસ કરીને કોઈ પણ ભાગીદારી પેઢી જ્યારે આપણે અસ્તિત્વમાં આવે તો ભાગીદારી પેઢીની અંદર કેટલા ભાગીદારો છે એ બાબત ખાસ જાણવી જરૂરી છે, કારણ કે આજે 2 છે, કાલે એમ કે આપણે 3 છે, ચોથે દિવસે એમ કે 4 છે, તો એ ભારતીય ભાગીદારી ધારા અનુસાર યોગ્ય કહેવાય નહીં. જ્યારે તમે કોઈ પણ પેઢીનું સંચાલન શરૂ કરો ત્યારે ભાગીદારી કરારનામામાં પ્રથમ ચોખવટ એ જ પાડો કે ભાઈ અમે કેટલા વ્યક્તિઓ જોઈન્ટ થશું, કારણ કે ભારતીય ધારા અનુસાર ભાગીદારી પેઢીની વ્યાખ્યા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ આપણે પહેલા જ વાત કરેલી હતી કેટલા છે 50. એ અનુસાર ભાગીદારી પેઢીની અંદર કેટલા ભાગીદાર જોઈન્ટ થશે એની ખાસ વિગત પહેલા સર્વપ્રથમ દર્શાવી. 2, 3, 4, 5, 6, 7 એમ હું ક્યાં સુધી બોલી શકું તો કે 50 સુધી કેટલા જોઈન્ટ થશે એ પહેલા સર્વપ્રથમ વિગત મૂકવી. આ વિગતની અંદર હું એવી પણ ચોખવટ પાડું છું, ભાગીદારના નામ, ભાગીદારની વિગતો માટે ભાગીદારનું સરનામું, ભાગીદારના યોગ્ય રહેઠાણ નંબર, આ બાબત ખાસ કરીને સર્વપ્રથમ નોંધવી. ત્યાર પછી કરારનામું, અને એ પણ સાથે ચોખવટ પાડું છું, ભારતીય કરારનામું એ આપણે એમ સમજીએ છીએ કે વહીવટી બંધારણ છે, પણ એમ નથી માનતો કે કોઈ આ જડ છે. જડ મીન્સ કે ભાઈ આ જ અનુસરવું એવું હું બોલી શકતો નથી. ભારતીય બંધારણ અનુસાર આ કરારનામાની અંદર આપેલી વિગતો એક આપણને નોલેજ પૂરું કરવા માટે છે કે ભાઈ તમે કોઈ પણ ભાગીદારી પેઢી ચાલુ કરો છો તો જે આ બાબત આપવામાં આવી છે એ બાબતને પહેલા અનુસરો. હું એમ પણ બોલી શકું છું કે આ બાબતમાં ઓછી પણ બાબતો થઈ શકે અને વધુ પણ બાબતો થઈ શકે, આ ચોખવટ બાબતે. અને બીજો પોઈન્ટ હવે આપણે જોઈએ, એક પેલું ભાગીદારની વિગતો, ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ તો કે પેઢીની વિગતો. પેઢીની વિગતો. હવે આપણે એમ કહીએ કે ભાગીદારો નક્કી થઈ ગયા, 3-4 ભાગીદાર નક્કી થયા, જે કાંઈ નામ છે, મોબાઈલ નંબર, સરનામું વ્યવસ્થિત લખી દીધું. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ નીકળ્યો તો કે ભાઈ પેઢીની વિગતો. પેઢી, નામ શું રાખશું, કઈ પ્રોડક્ટ તૈયાર કરશું, ક્યાં પ્રોડક્ટ તૈયાર કરશું, જગ્યા પણ ફિક્સ કરવી પડે, કારણ કે આજે કોઈ જગ્યા આપણે ફિક્સ કરેલી છે, અત્યારે ભાગીદારો સહમત છે, પણ જો ભવિષ્યમાં એની જગ્યા બીજી જગ્યાએ ફેરવવામાં આવે અને કોઈ ભાગીદાર વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પ્રોબ્લેમ થાય તો એ અંતર્ગત કરારનામામાં જે જગ્યા ફિક્સ કરેલી હોય એ જગ્યાને જ આપણે યોગ્યતામાં રાખવી પડે. એટલા માટે પેઢીની વિગતો દર્શાવો કે કઈ પ્રોડક્ટ તૈયાર થાય છે,
ક્યાં તૈયાર થાય છે એ ખાસ બાબત દર્શાવી. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ આવ્યો ધંધાનો પ્રકાર. ધંધાનો પ્રકાર. અનેક અનેક ધંધાઓ છે, એમાં આપણે જે ધંધો ચાલુ કરવો છે એ કયા પ્રકારનો ધંધો છે. દાખલા તરીકે આપણે ચોખવટ પાડીએ તો કે ભાઈ કોઈ એવી ખાદ્ય વસ્તુ છે ફૂડ બાબતે, દાખલા તરીકે ઇલેક્ટ્રિકની અંદર કોઈ વસ્તુ છે, આઈટીની અંદર કોઈ વસ્તુ છે, એગ્રો દવાઓની અંદર કોઈ વસ્તુ છે, મેડિકલ મનુષ્ય માટેની દવાઓની કોઈ વસ્તુ છે. ખાસ કરીને જે પ્રોડક્ટ આપણે તૈયાર કરવી છે એ ધંધાનો પ્રકાર છે એ આપણે દર્શાવવો પડે. કારણ તમે જે મૂળભૂત સ્ત્રોતની અંદર જે કરારનામું શબ્દ સમજો, જે કરારનામામાં જે ધંધાનો પ્રકાર તમે નક્કી કર્યો છે, ભવિષ્યમાં તમારા ધંધાનો તમે વધારો કરી શકો છો. પણ હા, તમે જે પ્રોડક્ટ તૈયાર કરો છો એ મૂળભૂત સ્ત્રોત તરીકે પ્રોડક્ટ હોવી જોઈએ. તમે બીજી પ્રોડક્ટ તૈયાર કરો, ધંધાનું બીજું સ્વરૂપ બહાર દર્શાવો, અથવા તો કોઈ એવી બીજી પેઢી ચાલુ કરો, તો એનું કરારનામું જે આ જૂનું હતું એ કરારનામું ચાલે નહીં. એના માટે નવું કરારનામું ફરજિયાત બનાવવું પડે. એટલા માટે શબ્દ બોલું છું, ધંધાનો પ્રકાર નક્કી કરો કે ભાઈ આપણે કઈ વસ્તુ તૈયાર કરવી છે, એ વસ્તુનો પ્રકાર ચોખવટ ભરો કરારનામામાં દર્શાવો. આ ત્રીજો પોઈન્ટ. ત્યાર પછી ચોથા પોઈન્ટ ઉપર આવીએ, ભાગીદારીનો પ્રારંભ. ભાગીદારીનો પ્રારંભ. ખાસ કરીને આપણે ભાગીદારો બધા ભેગા થઈ ગયા, ધંધાનો પ્રકાર નક્કી કરી લીધો, પેઢીની વિગતો મૂકી દીધી, પણ ખાસ કરીને દરેક ભાગીદાર કઈ તારીખથી નફો નુકસાન વેચવા માટે તૈયાર થાય છે. હજી હું ચોખવટ કરું છું કે ધંધો ભલે ચાલુ ન થયો હોય, ધંધાનું ભલે બંધારણ ગણાતું હોય, પણ એ બંધારણ ઘડાય છે ત્યારથી ભાગીદારીનો જે વ્યક્તિનો પ્રારંભ થયો એ તારીખ ફિક્સ મૂકવી પડે. કારણ કે જે તારીખથી ભાગીદારી અસ્તિત્વમાં આવી એ તારીખથી માંડી અને ત્યાર પછીના કોઈ પણ દિવસ દરમિયાન પેઢીની અંદર જે કાંઈ બાબત થાય એમાં દરેક ભાગીદાર જવાબદાર ગણાય. એટલા માટે ભાગીદારીનો પ્રારંભ તારીખ ખાસ કરારનામામાં અવશ્ય લખવી પડે, જેથી કરીને ભવિષ્યની અંદર જો કોઈ પ્રોબ્લેમ થાય તો આ તારીખને આપણે અનુસરવી પડે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એક આપી દઉં કે ભાઈ સાહેબ આ તારીખ લખવાનું કારણ શું. દાખલા તરીકે બે ચાર મિત્રો સાંજે બેઠા હોય ને એવું નક્કી કરે કે ભાઈ ચાલો આપણે કોઈક પેઢી ચાલુ કરવી છે, આપણે આ પ્રોડક્ટ તૈયાર કરવી છે, આમ તેમ એવી બાબતની વાતચીત કરી અને સાંજે સૂઈ જાય. સવારમાં માંથી કોઈ એક વ્યક્તિ દાખલા તરીકે નિપુણ વ્યક્તિ હોય તો એવું વિચારે કે ભાઈ ચાલો આપણે ત્રણ ચાર વ્યક્તિ આ બધા ભેગા થઈ ગયા હતા અને હવે આપણે ધંધો ચાલુ કરવો છે તો આપણે રો મટીરિયલ કાચું મટીરિયલ બહારથી મંગાવીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. શેનું? તો કે ભાઈ ભાગીદારીની પ્રારંભ તારીખ શું કામે લખવી એના માટેનું. દાખલા તરીકે એવું વ્યક્તિઓ નક્કી કરે અને બહાર કોઈ બીજા શહેરોમાંથી રો મટીરિયલ કાચું મટીરિયલ ખરીદી કરે અને બાય ટ્રક દ્વારા અહીંયા પહોંચાડે જે તે ધંધાના સ્થાન ઉપર. પણ એવું બને દાખલા તરીકે માત્ર ખાલી નક્કી કરેલું હોય કે આપણે બધા ભેગા થઈને ધંધો ચાલુ કરશું અને એમાંથી કોઈ એક ભાગીદાર શબ્દ તરીકે બોલું તો દોઢો થઈને દાખલા તરીકે માલ મંગાવી લે અને બાય ટ્રક દ્વારા રસ્તામાં માલ આવતો હોય અને જો એ ટ્રકનું કોઈ પણ કારણોસર કોઈ એક્સિડન્ટ કે XYZ થાય અને માલને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે અને પાછા સાંજના સમયે જ્યારે ચારેય મિત્રો ભેગા થયા હતા અને પેઢી ચલાવવાની વાત કરતા હતા, એ ભેગા થાય અને ચર્ચા કરે કે ભાઈ મેં માલ મંગાવેલો હતો પણ બાય એવું થયું કે ભાઈ ટ્રક દ્વારા આવતો હતો, ટ્રકની અંદર માલમાં સળગી ગયો કે XYZ કંઈક થયું અને એ ભાગીદારમાંથી કોઈ એમ કે ભાઈ વાત સાચી છે પણ આપણે તો ખાલી ચર્ચા કરેલી હતી, આપણે ભાગીદારી પેઢી પાસે હું ચાલુ નથી કરું. કારણ કે હંમેશા યાદ રાખજો મિત્રો, મિત્ર સગા સંબંધી આ બધા નફા સાથે જોઈન્ટ હોય, ખોટ સાથે કોઈ જોઈન્ટ રહેતા નથી. આવા કારણોસર જ્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવે તો એની આરંભ તારીખ અવશ્ય લખો. કારણ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે 15 મે ફિક્સ કરી કે 15 મે થી આપણે ભાગીદાર છીએ અને 16 મેના રોજ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, બે વાક્ય બોલું છું, કોઈ પ્રકારનું નુકસાન થાય અથવા તો કોઈ પણ પ્રકારનો નફો થાય તો એ એક વ્યક્તિને જવાબદાર હોતો નથી, દરેક ભાગીદારને જવાબદાર હોય છે. એટલા માટે ભાગીદારીની આરંભ તારીખ અવશ્ય લખવી કે આ તારીખથી અમે ભાગીદાર છીએ. ત્યાર પછીના પોઈન્ટ ઉપર જઈએ. હવે મુખ્ય પોઈન્ટ આવ્યો પાંચમો, મૂડી. દરેક ભાગીદારી પેઢીમાં
મૂડી વગર કોઈ દિવસ પેઢી અસ્તિત્વમાં આવી શકે નહીં. હા, કોઈ એક ભાગીદાર મૂડી ઓછી લાવે, કોઈ એક ભાગીદાર મૂડી વધુ લાવે, પણ મૂડી વગર કોઈ પણ પેઢી અસ્તિત્વમાં આવી શકતી નથી. એટલે મૂડી એક ખાસ બાબત છે. હા, હું એવો શબ્દ તરીકે પણ બોલી શકું છું કે કોઈ પણ ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર, વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણની અંદર વાણિજ્ય વ્યવસ્થા BA ની અંદર એ પણ આપણે જોયેલું હોય કે ભાગીદારીના પ્રકાર તરીકે કે ભાઈ એવા પણ સમાજની અંદર ભાગીદાર છે જે મૂડી લાવતા નથી છતાં પણ ભાગીદાર છે. એટલે એ અંતર્ગત બોલું છું કે દરેક ભાગીદારે મૂડી લાવવી જરૂરિયાત નથી. હા, પોતાનામાં નિપુણતા હોય તો એવા વ્યક્તિએ પણ સુસંગતતામાં મેળવી શકાય છે કે ભાઈ એક વ્યક્તિ ધંધાની દ્રષ્ટિએ નિપુણ છે, બીજો વ્યક્તિ એવો છે કે ધંધાની દ્રષ્ટિએ નિપુણ નથી પણ એની પાસે નાણું પ્રબળ છે, તો આવા વ્યક્તિઓ પણ પેઢીમાં જોઈન્ટ થઈ શકે કે ભાઈ એક નાણું લાવે અને એક પોતાની બુદ્ધિ લાવે અને બે ભેગા થઈ અને ભાગીદારી પેઢી ચાલુ પણ કરી શકે. એટલા માટે શબ્દ તરીકે બોલું છું કે મૂડી. પણ હા, પેલા એ બાબતની દરેક કરારનામાની અંદર આપણે ચોખવટ પાડી છે અત્યારે ભાગીદારી કરારનામું, કરારનામામાં ચોખવટ કરી લેવી પડે કે કોઈ પણ ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે. જો કોઈ બંધારણનો નિયમ નથી કે આટલી મૂડી લાવવી જ પડે, ઓછી લાવીએ વધુ લાવીએ એ ભાગીદારનો પોતપોતાની રીતે પેઢી માટે અંગત પ્રશ્ન છે, પણ ચોખવટ હોવી જોઈએ કે કેટલા ભાગીદાર છે અને કેટલી કેટલી મૂડી દરેક ભાગીદાર લાવશે. ઓછી વધુની કોઈ બાબત હોતી નથી. ત્યાર પછીનો પોઈન્ટ એવો મૂડી પર વ્યાજ. આ પણ બાબત એક ખાસ કરીને જરૂરી બાબત છે. મૂડી પર વ્યાજ. જો બંધારણની અંદર કોઈ એવો નિયમ નથી કે ભાગીદારને મૂડી પર વ્યાજ મળવું જ જોઈએ. હા, તમે ભાગીદાર, આ કોઈ બંધારણ પણ નથી, હું એવું પણ બોલું છું કે આ કોઈ ફોર્મ પણ એવું નથી કે આ ફોર્મ ભર્યું એટલે બધી વસ્તુ ક્લિયર થઈ, એવું પણ હોતું નથી. પણ હા, એક બાબત જરૂરી કહી દઉં કે ભાગીદારી કરારનામાની અંદર દરેક ભાગીદારે નક્કી કરવું કે ભાઈ આપણી જે મૂડી ધંધામાં મૂકેલી છે, આપેલી છે ધંધાની દ્રષ્ટિએ, એ મૂડી પર વ્યાજ આપણે મેળવવું કે ન મેળવવું, આ ખાસ કરીને બાબત નોંધવી. એમાં બે બાબતની હું હા પાડું છું, મળવું જોઈએ અથવા તો ન મળવું જોઈએ. મળવું જોઈએ પેલો પ્રશ્ન કરું છું. જો ભાગીદાર એવું નક્કી કરે કે ભાઈ મૂડી પર વ્યાજ આપણને મળવું જોઈએ, તો ત્યાંથી પ્રશ્ન બીજો ચાલુ થશે, તો કેટલા ટકા મળવું જોઈએ, આની પણ ચોખવટ કરવી પડે. પણ જો દરેક ભાગીદાર એવું નક્કી કરી લે કે ભાઈ મૂડી પર વ્યાજ મળવું ન જોઈએ, તો ભવિષ્યમાં મૂડી પર વ્યાજની કોઈ ભાગીદાર માગણી કરી શકતો નથી. અને જો મળવું જોઈએ તો એ પણ ભાગીદાર વચ્ચે ચોખવટ હોવી જોઈએ કેટલા ટકા મળવું જોઈએ. એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે ભાગીદારીમાં એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ ભાગીદાર મૂડી પર વ્યાજ મેળવી શકશે, મૂડી પર વ્યાજ મળશે, તો કેટલા ટકા, તો આપણે એક ઉદાહરણ તરીકે લઈ, દાખલા તરીકે મૂડી પર વ્યાજ 5% મળવું જોઈએ. સમજો, મૂડી પર વ્યાજ 5% મળવું જોઈએ. ચલો અત્યારે બધું ધંધો ચાલુ થઈ ગયો, દરેક ભાગીદારને મૂડી પર વ્યાજ 5% મળે છે. 2-5 વર્ષ પછી, કારણ કે પેઢીનું આયુષ્ય ટૂંકું નથી, પેઢીનું આયુષ્ય હંમેશા લોંગ હોય છે. 2-5 વર્ષ પછી દાખલા તરીકે કોઈ ભાગીદારે એવું કર્યું કે ભાઈ 5%ની જગ્યાએ અમને વ્યાજ 10% મળવું જોઈએ, અથવા તો હું વધુ કામ કરું છું મને 10% મળવું જોઈએ, તો ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર કરારનામામાં સિગ્નેચર કરેલી જોઈએ. ત્યારે કરારનામું જોવે, ચેક કરે કે ભાઈ આપણે એવું નક્કી કરેલું છે કે મૂડી પર વ્યાજ કેટલા ટકા મળવું જોઈએ, 5%, તો 5% જ મળશે, તો 10%ની માગણી એની સ્વીકારજન્ય ગણી શકાય નહીં. અને જો એમાં વધારે પ્રોબ્લેમ ઊભા થાય તો આ બાબત કોર્ટમાં જઈ અને પણ નિવારણ થઈ શકે. કોઈ ભાગીદારને 5%થી વધુ વ્યાજ મળી શકે નહીં. આ મૂડી પર વ્યાજ બાબતે. અને જો એવી કરારનામામાં ભાગીદારી ચોખવટ પાડેલી છે કે મૂડી પર વ્યાજ કોઈ ભાગીદારે લેવું નહીં, તો ભવિષ્યમાં કોઈ ભાગીદાર મૂડી પર વ્યાજ પેઢીમાંથી માંગી શકતો નથી. ત્યાર પછીનો પોઈન્ટ, ખાસ 7મો પોઈન્ટ, ઉપાડ. આ પણ બાબત જરૂરી છે, કારણ કે કોઈ પણ બાબતમાં આપણે એવો પ્રશ્ન કરી શકીએ કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય, જરૂરિયાત અનુસાર ભાગીદાર પોતાની ધંધામાં મૂડી લાવ્યા હોય, કોઈ પણ સંજોગોમાં, દાખલા તરીકે 2-5 વર્ષ બાદ કોઈ સમસ્યા ઊભી થઈ અને ધંધામાંથી નાણું ઘરે લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ, તો ધંધામાંથી ધંધાનો માલિક એ ઉપાડ કરી શકે છે. પણ
ભાગીદારી પેઢી, જો આ એકાંકી વેપારી પેઢી નથી, એકાંકી વેપારી પેઢીમાં માલિક એ જ સંચાલક છે અને જેટલું લાવશે એ બધું માલિક જ લાવશે અને લઈ જશે એ પણ માલિક લઈ જશે. પરંતુ ભાગીદારી પેઢીની અંદર અલગ અલગ વ્યક્તિઓ ભેગા થયા છે, અલગ અલગ મૂડી લાવ્યા છે. દરેક ભાગીદાર ધંધામાંથી કેટલો ઉપાડ કરશે એનો આંકડો કોઈ ફિક્સ હોવો જોઈએ. આપણે પ્રશ્ન થશે સાહેબ ધંધો એનો છે, મૂડી એની છે, તો ઉપાડનો આંકડો કેવી રીતે ફિક્સ કરો? શું કામ ફિક્સ કરો? એને જરૂરિયાત હશે તો એ ધંધામાંથી લઈ જશે. પણ દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ એવી એક પેઢી છે, દાખલા તરીકે પેઢીમાં એ, બી અને સી ત્રણ ભાગીદાર છે. ત્રણેય ભાગીદાર, દાખલા તરીકે આપણે કોઈ નાનો આંકડો લઈએ, 10,000, 10,000 અને 10,000, આવો કોઈ આંકડો લઈએ. ત્રણેય ભાગીદાર મૂડીથી ધંધો ચાલુ કર્યો 10,000 થી. જરૂરિયાત અનુસાર 10 વર્ષ બાદ, આ પેઢી ચાલુ છે 10 વર્ષ બાદ, એ નામનો ભાગીદાર દાખલા તરીકે ધંધામાંથી ઉપાડ કરવા માંગે છે અને એનો ઉપાડનો આંકડો હું બોલું છું. દાખલા તરીકે એમ બોલે કે મારે ધંધામાંથી 20,000 નો ઉપાડ કરવો છે. તો આ બાબત કઈ યોગ્યતામાં દર્શાવી શકાય કે ભાઈ ધંધામાં એની મૂડી માત્ર 10,000 છે અને ધંધામાંથી એ ઉપાડ તરીકે 20,000 લેવા માંગે છે, તો ધંધો એને કઈ રીતે પુરવાર કરી શકે? આટલા માટે એમ કહી શકાય કે ધંધાની અંદર ઉપાડ કરવો, હા કે ના? જો હા, તો એનો કોઈ એક મેક્સિમમ આંકડો એ ફિક્સ કરો. હું કોઈ આંકડો બોલતો નથી, પણ વધુમાં વધુ કોઈ ભાગીદાર આટલી રકમ ઉપાડી શકશે એવો ઉપાડનો આંકડો ફિક્સ કરો. છતાં પણ જો વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ આ આંકડો તો ફિક્સ કર્યો, છતાં પણ વધુ જરૂરિયાત હોય તો, માલિક છે કદાચ ઘરે જરૂરિયાત પડે તો એ માટે હું બોલું છું, જો વધુ જરૂર પડે તો ઉપાડ બાબતે આંકડો ફિક્સ મેક્સિમમ કરી લો કે ભાઈ કોઈ પેઢી દાખલા તરીકે ગમે તેવી જરૂરિયાત હોય, માલિક વધુમાં વધુ ધંધામાંથી 50,000 જ ઉપાડી શકશે. આ એક આંકડો નક્કી કરેલો. હવે કોઈ ભાગીદારને દાખલા તરીકે 1,00,000 રૂપિયાની જરૂર પડી ધંધામાંથી લઈ જવા માટે, તો 50,000 નો ઉપાડ કર્યો. હવે ઘટતી રકમ 50,000, એ કાયદેસર કરારનામામાં જોગવાઈ કરો કે ભાઈ કોઈ પણ ભાગીદારને આવી અંગત રીતે કોઈ જરૂરિયાત પડે અને જો ધંધા પાસે નાણાં હોય તો ધંધામાંથી કાયદેસરની લોન ઉપાડી શકશે. પ્રશ્ન વ્યાજબી છે, થઈ શકે કે ભાઈ 50,000 ઉપાડ તરીકે દર્શાવો અને બાકીના 50,000 લોન તરીકે આપી દો, તો બીજા ભાગીદારને કોઈ પ્રશ્ન રહેતો નથી અને પછી એમાં પણ લોન પર વ્યાજ લઈ લો, એટલે કોઈ ઇસ્યુ ઊભો થતો નથી. પણ મેક્સિમમ આંકડા તરીકે ઉપાડ અંગે જોગવાઈ હોવી જોઈએ. આ કરારનામામાં આ પણ લખી લો. ત્યાર પછીનો 8મો પોઈન્ટ છે ઉપાડ પર વ્યાજ. જેમ મૂડી હતી એમ મૂડી પર વ્યાજ લેવું કે ન લેવું, જેમ ઉપાડ હતો એમ ઉપાડ પર વ્યાજ આપવું કે ન આપવું. પેલો પ્રશ્ન, દાખલા તરીકે આપણે એમ બોલીએ કોઈ પણ ભાગીદારી પેઢી છે, કોઈ ભાગીદાર ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ લેવું કે ન લેવું? પેલો પ્રશ્ન. દાખલા તરીકે લેવું, તો બીજો પ્રશ્ન કેટલા ટકા લેવું? અને પ્રશ્ન સાહેબ નથી લેવું, તો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે કોઈ પણ ભાગીદારી પેઢીમાં બે પ્રશ્ન, ઉપાડ પર વ્યાજ લેવું કે ન લેવું. પેલો પ્રશ્ન, જો લેવું તો કેટલા ટકા લેવું? આ પણ એક આંકડો નક્કી કરી લ્યો ખાસ કરી, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ભાગીદારને પ્રશ્ન ઊભો થશે નહીં. ત્યાર પછીનો પોઈન્ટ આવ્યો નફા નુકસાનની વહેંચણી. નફા નુકસાનની વહેંચણી, નન્નું વહેંચણી. દરેક ભાગીદાર પોતાની રીતે સક્ષમ વ્યક્તિ હોય, મૂડી લાવ્યા હોય, તો આપણે એવો પ્રશ્ન કરીએ સાહેબ એ, બી અને સી ત્રણેય ભાગીદાર જો સરખી મૂડી લાવ્યા હોય તો વર્ષના અંતે પેઢીમાં જે નફો થાય આ નફાની વહેંચણી દરેક ભાગીદાર સરખા હિસ્સે કરે, આવું આપણે વિચારીએ. પરંતુ ભાગીદારી પેઢીની અંદર આટલું જ વિચારવું એ યોગ્ય નથી. દાખલા તરીકે આપણે એવી વહેંચણી કરીએ કે ભાઈ દરેક ભાગીદાર દાખલા તરીકે 10,000 રકમ લાવેલા છે મૂડી તરીકે. હવે એમાં એક વ્યક્તિ એવો છે, એ નામનો વ્યક્તિ કે ધંધામાં સમય આપતો નથી, સમજો સમય આપતો નથી, પરંતુ બી અને સી એવા વ્યક્તિ છે કે ધંધામાં પૂરતો સમય આપે છે. તો આપણે એવું સમજી ગયા કે ભાઈ ત્રણેયની મૂડી તો કે સરખી, એ વ્યક્તિ ધંધામાં સમય આપતો નથી, પરંતુ બી અને સી ધંધામાં વધુમાં વધુ સમય આપે છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે દરેક ભાગીદારને જે વર્ષના અંતે નફો થાય સરખો મળે? પ્રશ્ન વ્યાજબી ગણી શકાય નહીં.
કાયદેસર મૂડી ભલે ત્રણેય સરખી લાવ્યા છે પણ એ સમય નથી આપતો તો એને મૂડી મૂડી જે એની ભલે આંકડાની દ્રષ્ટિએ ત્રણેયની સરખી છે પણ નફાની વહેંચણી બાબતે એને નફો કેવો મળવો જોઈએ? ઓછો. અને એ કરતા બી અને સી ને નફો કેવો મળવો જોઈએ? વધુ. એટલા માટે પ્રશ્ન કર્યો નફા નુકસાનની વહેંચણી એ કયા પ્રમાણમાં કરવી, કોઈ ભાગીદારનો હિસ્સો કેટલો છે, સમય કેટલો આપે છે, એ અંતર્ગત નક્કી થતું હોય. પણ એક ખાસ બાબત, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરી લેવું જોઈએ. હા, હું એમ બોલું છું, દાખલા તરીકે આપણે એવો પ્રશ્ન થાય સાહેબ, કોઈ પણ પેઢી દાખલા તરીકે નફા નુકસાનનું પ્રમાણ નક્કી ન કરે તો એના માટે વ્યાજબી જવાબ છે. અને ભારતીય ભાગીદારી ધારા અનુસાર એ પણ નક્કી થયેલું છે કે કોઈ પણ ભાગીદારી પેઢીમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી ન થયું હોય તો દરેક ભાગીદારને સરખા હિસ્સે નફો મળશે. સરખા હિસ્સે એટલે આપણે એકાઉન્ટની ભાષામાં એને એમ પણ કહી શકીએ 1:1:1. જે નફો થયો હોય ભાગીદાર વચ્ચે વેચી શકાય. 3 ભાગીદાર છે એટલા માટે 2 હોય તો એમ પણ બોલી શકાય 1:1. 4 હોય તો 1:1:1:1. ટૂંકમાં જો નક્કી ન કરેલું હોય તો ભારતીય કરારનામાની જોગવાઈ અનુસાર દરેક ભાગીદારને નફાની વહેંચણી સરખા પ્રમાણમાં થશે. આ નફા નુકસાનની વહેંચણી બાબતે. ત્યાર પછીના પોઈન્ટ ઉપર આવીએ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. આ પણ મુદ્દો ખાસ છે. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. દાખલા તરીકે પેલો તો એ જ પ્રશ્ન છે કે ભાઈ જેમ આપણે વાત કરી કે મૂડી પર વ્યાજ ભાગીદારને આપવું કે ના આપવું, ઉપાડ પર વ્યાજ ભાગીદાર પાસેથી લેવું કે ન લેવું, બંનેમાં બે પ્રશ્ન હતા, લેવું કે ન લેવું. જો લેવું તો કેટલા ટકા, અને જો ન લેવું તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો ભવિષ્યમાં કોઈ ભાગીદાર એ બાબતની વ્યાજની માગણી કરી શકતો નથી અથવા તો ધંધાને આપી શકતો નથી. એ જ અંતર્ગત ભાગીદારને પગાર અને બોનસ અથવા તો કમિશન કે મહેનતાણું આપવું કે ન આપવું. જ્યારે કરારનામું તૈયાર કરતા હોય ત્યારે દરેક ભાગીદારો ધંધામાં બેઠા હોય, સહસહમતિથી પોતાની રીતે નિર્ણય અને નિયમો ઘડતા હોય. એ અંતર્ગત દાખલા તરીકે ઘણીવાર એવું ભાગીદારી પેઢીની અંદર બનતું હોય કે કોઈ સક્ષમ વ્યક્તિ નાણાં આપી અને પેઢીમાં ભાગીદાર બની શકતો હોય, પરંતુ કોઈ એવો વ્યક્તિ પણ હોય કે જે સક્ષમ ન હોય કે સામેવાળા વ્યક્તિ જેટલા નાણાં આપી શકે ભાગીદાર જેટલા, પણ એટલું ખરું કે એની પાસે નાણાં નથી પણ એની પાસે બુદ્ધિ ભરેલી છે. તો ભાગીદાર તરીકે આવા ભાગીદાર જોઈન્ટ થયા હોય અને માની લો કે હંમેશા શરૂઆત હોય ત્યારે કોઈ ભાગીદારને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ પ્રશ્ન હોતા નથી, પણ જેમ જેમ સમય જતો જાય એમ પ્રશ્નો વધતા જાય અને એ પ્રશ્નોનું નિવારણ જો ન નીકળે તો ઘણીવાર એવું બનતું હોય કે ભાગીદારી પેઢીનો અંત પણ આવે છે. આને નિવારવા માટે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર એવું પણ નક્કી કર્યું કે ભાગીદારને પગાર, બોનસ, બે બાબત બોલું છું, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કોઈ ભાગીદારને આપવું કે ન આપવું, બે પ્રશ્ન આપણે કરીએ છીએ. આપવું કે ન આપવું આ બે પ્રશ્ન કરીએ છીએ. હવે પહેલી વાત, ન આપવું, પેલો પ્રશ્ન આપણે એવો વિકલ્પ વિચારીએ કે ભાઈ ભાગીદારને, કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ન આપવું, તો પછી કોઈ પણ વર્ષ દરમિયાન કોઈ પણ ભાગીદાર ગમે તેટલી પેઢીની અંદર મહેનત કરે, બીજા કરતા વધુ મહેનત કરે, છતાં પણ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું એને મળી શકતું નથી. આ બાબત એક સચોટ છે. પણ હવે આપણે પ્રશ્ન કરીએ કે મળવું જોઈએ તો કેટલું મળવું જોઈએ. મારા પ્રશ્નો બુક કરતા પણ વિશેષ છે. કેટલું મળવું જોઈએ, વર્ષે વર્ષે એના ગ્રેડમાં કેટલો વધારો થવો જોઈએ, કેટલા સમય સુધી મળવું જોઈએ, આ બાબત આવશ્યક બાબત છે. આપણે એવું નક્કી કરીએ કે ભાઈ કોઈ ભાગીદાર વધુ મહેનત કરે છે અને માસિક 5,000 એને મહેનતાણું મળવું જોઈએ, તો 12 મહિના પૂરા થાય, 2 વર્ષ પૂરા થયા, 3 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા પછી એ જ ભાગીદાર એવું બોલવાનો છે મોંઘવારી પ્રમાણે આજથી 4 વર્ષ પહેલા મહિને મને 5,000 માસિક મને મહેનતાણું મળતું, તો અત્યારે ગ્રેડ મુજબ મને 10,000 મળવું જોઈએ. પણ સાહેબ આ થોડુંક સચોટ છે. આ અનુસાર ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું જે મળવા પાત્ર થાય તો એ મળવા પાત્રમાં કેટલો ગ્રેડમાં વધારો થાય છે, વર્ષે વર્ષે કેટલું વધશે, હજી બે ચોખવટ પાડું છું, વધશે પણ ખરા અને ન પણ વધશે. કમિશન, બોનસ, મહેનતાણું મળવા પાત્ર થાય ન થાય આની ચોખવટ પાડવી પડે. જો નથી જોઈતું તો કોઈ ભાગીદાર માગણી કરી શકતું નથી, અને જોઈતું તો કેટલા પ્રમાણમાં, વર્ષે કેટલો વધારો,
આ ચોક્કસ આંકડામાં હોવું જોઈએ. આ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા બાબતે. ત્યાર પછી આગળ વધીએ. ભાગીદારને પેઢીને આપેલ લોન પર વ્યાજ. લોન પર વ્યાજ, આ બાબત પણ એક આવશ્યક બાબત છે. લોન પર વ્યાજ ખાસ કરી કોઈ પણ ભાગીદારી પેઢીની અંદર બની શકે એવું કે ભાઈ પેઢીમાં ભાગીદારે મૂડી આપેલી હોય તો ભવિષ્યમાં એવું પણ બની શકતું હોય, દાખલા તરીકે જરૂરિયાત અનુસાર ભાગીદાર પેઢીમાંથી પૈસા લઈ શકતો હોય, તો આવા નાણાં લે ત્યારે કેટલા ટકા વ્યાજ મળવું જોઈએ, આ બે બાબત છે. એટલે હું પેલા ચોખવટ પાડું છું કે ભાઈ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય, સમજો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો જ આ નિયમ અનુસરવો. પેઢીએ ભાગીદારને લોન આપેલી હોય તો એ લોન બાબતે મૂડી પર વ્યાજમાં ચોખવટ થઈ ગઈ હોય કે કેટલા ટકા વ્યાજ લેવું, અથવા તો ઉપાડ પર વ્યાજમાં ચોખવટ થઈ ગઈ હોય. પરંતુ જો કોઈ ભાગીદારે વધુ નાણાંની જરૂર હોય અને પેઢીને લોન આપેલી હોય તો લોન પર કેટલા ટકા વ્યાજ લેવું આ ભાગીદારે કરારનામામાં ચોક્કસ જોગવાઈ કરી લેવી. પહેલો પ્રશ્ન. લેવું તો કેટલા ટકા લેવું, પ્રશ્ન સમજજો. લેવું તો કેટલા ટકા લેવું, દાખલા તરીકે 7%, 8%, 10%, 12%, જે નક્કી કરે તે, એના માટે કોઈ બાંધછોડ હોતી નથી. પરંતુ એવું નક્કી કર્યું કે લોન પર વ્યાજ લેવું નહીં, તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર એક નિયમ છે કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર કોઈ વ્યાજની ચોખવટ પાડેલી ન હોય અને કોઈ ભાગીદાર લોન પર વ્યાજની માગણી કરે તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર લોન પર 6% વ્યાજ મળવા પાત્ર થશે. કેટલા ટકા? 6% લોન પર વ્યાજ મળવા પાત્ર થશે. પણ જો ચોખવટ પાડેલી હોય, દાખલા તરીકે 7%ની ચોખવટ પાડેલી છે તો લોન પર વ્યાજ 7% મળે. 8%ની ભાગીદારે ચોખવટ પાડેલી છે તો 8% મળે. 10%ની ચોખવટ છે તો 10% મળે. જો ચોખવટ ન પાડેલી હોય તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર 6% મેળવવાનો અધિકાર છે. એ પણ પ્રશ્ન કરી દઉં, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. ભાગીદારે પેઢીને આપેલ લોન પર કરારનામામાં જોગવાઈ ન હોય તો કેટલા ટકા વ્યાજ મળે? બોર્ડની અંદર અનેક વાર ટૂંકો પ્રશ્ન અથવા તો વિકલ્પ પૂછાયેલો છે, તો એ જવાબમાં આપણે આપી શકીએ જો કરારનામામાં જોગવાઈ ન હોય તો 6% વ્યાજ મળે. કેટલા ટકા? 6% વ્યાજ મળે. આ ખાસ બાબત એક અનુસરવી. બીજી કોઈ પણ કરારનામાની જોગવાઈની અંદર આવી કોઈ બાબતની ચોખવટ નથી કે મળવાપાત્ર થાય કે ન થાય, પણ આની અંદર એક લોન પર વ્યાજમાં ચોખવટ છે. કેટલા ટકા મળવાપાત્ર થાય? 6%, જો જોગવાઈ ન હોય તો. અને એ પણ વિદ્યાર્થી મિત્રો ચોખવટ પાડું છું, દાખલા તરીકે ભાગીદારી પેઢીની અંદર એવી ચોખવટ પાડેલી છે જે તે સમયે કરારનામામાં કે ભાઈ લોન પર 7% વ્યાજ મળવા પાત્ર થશે. 5 વર્ષ ગયા અને કોઈ ભાગીદારે પેઢીને લોન આપી અને ભાગીદારની માગણી કરી ભાગીદારે કે મને લોન પર 9% વ્યાજ મળવું જોઈએ, તો તરત જ બીજા ભાગીદારો પોતાનું કરારનામું જોઈશે અને એમાં નક્કી કરશે કે લખેલું હશે કે લોન પર વ્યાજ કેટલા ટકા, તો કે 7%, તો કોઈ ભાગીદારને 9% લોન પર વ્યાજ મળવા પાત્ર થશે નહીં. એટલે અને જો નક્કી ન કરેલું હોય તો લોન પર 6% વ્યાજ મળશે. આ પણ બાબતે અનુસરવી. ચલો ત્યાર પછીનો પોઈન્ટ, ખાસ બાબત આવ્યો 12મો પોઈન્ટ, પાઘડી. સર્વપ્રથમ આપણા માટે એવો નવો શબ્દ બોલી શકાય, પાઘડી. પાઘડી શું છે એ આપણે વિગત ત્યાર પછીના ચેપ્ટર, પાઘડી ચેપ્ટર જ છે પહેલા પાર્ટની અંદર, ત્યારે આપણે સમજશું. પણ અત્યારે આપણે એમ કહીએ કે પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત જે નરી આંખે દેખાતી નથી છતાં પણ ધંધામાં એનું મૂલ્ય છુપાયેલું હોય, આને કહેવાય પાઘડી. આનું મૂલ્ય છુપાયેલું હોય આને શું કહેવાય? પાઘડી. ધંધાની અદ્રશ્ય મિલકત છે, નરી આંખે દેખાતી નથી. હવે સમજો, પાઘડીના મૂલ્યાંકનની મુખ્ય 4 રીતો છે. સાદી સરેરાશ પદ્ધતિ પાઘડીની ગણતરી માટેની, સાદી સરેરાશ પદ્ધતિ, ભારિત સરેરાશ પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને મૂડીકૃત પદ્ધતિ. આ 4 પદ્ધતિએ પાઘડીની રકમ અલગ અલગ આવે. તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર કરારનામામાં એવી ચોખવટ પાડે છે, આજે ભાગીદાર સહમત છે, ભવિષ્યમાં જો કોઈ પણ પ્રશ્ન થશે તો ભાગીદારી પેઢીની અંદર
ભાગીદાર પોતાની પાઘડી એ કઈ રીતે ગણવી, આ ચારમાંથી સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફો અને મૂડીકૃત, આ ચારમાંથી કઈ રીતે ગણવી એ એક અતિ આવશ્યક વસ્તુ છે. પહેલા નક્કી કરી લો કે પાઘડી, કારણ કે ભવિષ્યમાં એવું બનવાનું છે, કોઈ પણ ભાગીદારી પેઢી હોય તો એમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કોઈ વ્યક્તિ ધંધો છોડી બહાર જાય, તો ત્યારે એકાઉન્ટમાં આપણે પહેલા ભાગની અંદર પાંચમું છઠ્ઠું બંને ચેપ્ટર આવવાના છે. ભાગીદારીનો પ્રવેશ થાય કોઈ ભાગીદારનો, અથવા તો પેઢીમાંથી કોઈ નિવૃત્ત થાય, તો આવા સંજોગોની અંદર પ્રવેશ કે નિવૃત્ત થાય, આવા સંજોગોમાં પ્રતિષ્ઠાની પાઘડીનું મૂલ્યાંકન અવશ્ય એકાઉન્ટની અંદર કરવું પડે. તો એ પાઘડી જે તે સમયે કયા નિયમ મુજબ ગણવી એ કરારનામામાં ચોખવટ પાડવી પડે આ પાઘડી અંગે, ખાસ કરીને કરારનામું. ત્યાર પછીનો પોઈન્ટ આવ્યો પ્રવેશ અને નિવૃત્તિ. આ પણ બાબત જરૂરી છે, પ્રવેશ અને નિવૃત્તિ. દાખલા તરીકે કોઈ પણ ભાગીદાર છે, આપણે એમ કહીએ કે એ, બી અને સી એક પેઢીના ભાગીદાર છે, તો ભાગીદારી પેઢીનું સંચાલન થઈ ગયું, ચાલુ થઈ ગયું, પેઢી ચાલુ થઈ ગઈ, પરંતુ આ શું એબીસી છે એ કાયમી માટે છે? જવાબમાં નીકળશે ના, કારણ કે કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય એ ફિક્સ નથી. કોઈ મૃત્યુ પામે, કોઈ મૂર્ખ થાય, કોઈને ધંધો છોડી બહાર જવાનું થાય, તો એવા સમયે ધંધામાંથી, શબ્દ તરીકે જોજો, એવા સમયે પેઢીમાંથી આપણે શું દર્શાવવી પડે? નિવૃત્તિ. એવું પણ બની શકે છે કે ભાઈ આ નિવૃત્ત થાય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પેઢીમાંથી એ નામનો વ્યક્તિ નિવૃત્ત થયો, તો એવું પણ બની શકે હવે એની જગ્યાએ એનું કામ સંભાળવા માટે આપણે ડી વ્યક્તિને પ્રવેશ પણ કરવો પડે. એટલે આ બે શબ્દ પ્રવેશ કે નિવૃત્તિ પેઢીમાં કરવી કે ન કરવી, આ કરારનામાની જોગવાઈ છે, કરવી કે ન કરવી. જો કરવી તો હા, તો કયા પ્રમાણમાં, કેટલા વર્ષો બાદ, એ બધા નિયમ અનુસાર કેટલી મૂડી લાવશે, કેટલી પાઘડી લાવશે, આ બધી બાબતની ચોખવટ કરારનામામાં કરવી પડે પ્રવેશ અને નિવૃત્તિ બાબતે. ત્યાર પછીનો પોઈન્ટ આવ્યો પેઢીનું વિસર્જન. 14મો પોઈન્ટ પેઢીનું વિસર્જન. ખરેખર સમજ્યા જેવી બાબત છે. અત્યારે આપણે પેઢી ચાલુ કરીએ છીએ, પણ એકાઉન્ટની અંદર કેટલી ચપળતા દર્શાવે છે કરારનામાનો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ ને ત્યારે ખબર પડે. કારણ કે જ્યારે આપણે પેઢી ચાલુ કરીએ છીએ એ અંતર્ગત હું એમ બોલું છું કે પેઢીનું વિસર્જન. વિસર્જન એટલે ધંધો બંધ કરી દેવો, વિસર્જન એટલે ધંધો બંધ કરી દેવો. વિચારો, ચાલુ કરીએ છીએ ત્યારે આપણે પેઢીના કરારનામામાં શેની જોગવાઈ કરેલી છે કે આજે નહીં, ભવિષ્યમાં જ્યારે ધંધો બંધ કરશું ત્યારે કેવી રીતે કરશું. કારણ કે ભાગીદાર હંમેશા શોર્ટ સમય માટે નથી હોતા, લોંગ સમય માટે હોય. અને જ્યારે આવી પરિસ્થિતિમાં લાંબા સમયે પેઢીમાં શું થશે, કેવી રીતે થશે, એનું વિચારણા અત્યારથી કરી લો કે પેઢીનું વિસર્જન આપણે ભવિષ્યમાં કરશું. કોઈ ચોક્કસ સમયગાળો પણ રાખી શકે છે, સમયગાળો ન રાખે તો ભવિષ્યમાં આવું કરશું, તો એના માટેના ધારાધોરણ અત્યારથી બનાવી લેવા પડે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. આ 14 પોઈન્ટ ભાગીદારી કરારનામાના. હજી એકવાર સમજીએ ભાગીદારની વિગતો, કેટલા ભાગીદાર છે, શું નામ છે એની દર્શાવી સરનામા સાથે વિગત. ત્યાર પછી પેઢીની વિગતો, કઈ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ એ પ્રોડક્ટનું મહત્વ શું છે એ દર્શાવવું. ત્રીજો પોઈન્ટ ધંધાનો પ્રકાર, કયા પ્રકારનો ધંધો ચાલુ કરીએ છીએ એ ધંધાનો પ્રકાર દર્શાવો. ત્યાર પછી ચોથો પોઈન્ટ ભાગીદારીનો પ્રારંભ, કઈ તારીખથી ભાગીદારી પેઢી ચાલુ થાય એમ છે એ ભાગીદારીની તારીખ દર્શાવો. ત્યાર પછી કેટલા ભાગીદાર કેટલી મૂડી લાવશે, બે બોલું છું, લાવે ખરા ને ન પણ લાવે, કેટલી મૂડી લાવશે એની પણ ચોખવટ પાડો. ત્યાર પછી મૂડી પર વ્યાજ લેવું કે ન લેવું એ પણ ચોખવટ પાડો. ઉપાડ મેક્સિમમ ભાગીદાર કેટલો કરી શકશે એ પણ દર્શાવો. ઉપાડ પર વ્યાજ લેવું કે ન લેવું એ પણ દર્શાવો. ત્યાર પછી નફા નુકસાની વહેંચણી, ભાગીદારી પેઢીની અંદર આ બાબત ખાસ જરૂરી છે. વર્ષના અંતે નફો થાય તો દરેક ભાગીદારને કેટલો નફો વેચવો. આ નફા નુકસાની વહેંચણી બાબતે એવું પણ દર્શાવી શકું કે જો ભાગીદારી પેઢીમાં ઉલ્લેખ ન હોય તો દરેક ભાગીદારને સરખા પ્રમાણમાં નફો મળે. અને નફા નુકસાનના પ્રમાણ બાબતે એ પણ ચોખવટ પાડું છું કે કોઈ પેઢીમાં કોઈ એવો નિયમ નથી કે ભાઈ આ રીતે જ વેચાય, કે મૂડી છે તો મૂડી આ ઓછી લાવ્યો તો એને નફો ઓછો મળે, આ મૂડી વધુ લાવ્યો તો એને નફો વધુ મળે, આવો કોઈ નિયમ છે નહીં. પણ
ભારતીય ભાગીદારી ધારા અનુસાર જો ભાગીદારોએ નક્કી ન કરેલું હોય તો દરેક ભાગીદારને નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં થશે. ત્યાર પછીનો પોઈન્ટ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું મળવું જોઈએ કે ન મળવું જોઈએ, જોઈએ છે કે નથી જોતું. આની ભાગીદારી પેઢીમાં ભાગીદારોએ ચોખવટ પાડવાની. જોઈએ છે તો કેટલું જોઈએ છે, વર્ષે એમાં કેટલું વધશે, આની પણ ચોખવટ પાડો. નહીં જોઈતું તો ભવિષ્યમાં કોઈ ભાગીદાર પગાર, બોનસ કે કમિશનની માગણી કરી શકતો નથી. ત્યાર પછીનો પોઈન્ટ, લોન પર વ્યાજ. ખાસ અહીંયા પોઈન્ટ છે, આ પોઈન્ટને સમજો. લોન પર વ્યાજ. જો ભાગીદારી કરાર પત્રમાં જોગવાઈ, કરારનામામાં લોન પર વ્યાજ અંગે જોગવાઈ ન કરી હોય તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર 6% લોન પર વ્યાજ મળવા પાત્ર થશે. કેટલા ટકા? 6%. અને જો નક્કી કરેલું હોય તો જે તે સમયે કરારનામામાં નક્કી કર્યું હોય ભવિષ્યમાં એ જ વ્યાજનો દર ભાગીદારને મળશે. અને જો કોઈ ભાગીદાર એના કરતાં વધુ વ્યાજની માગણી કરશે તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર એને વ્યાજ મળવા પાત્ર થશે નહીં. ત્યાર પછીનો પોઈન્ટ, પાઘડી. 4 પ્રકાર આપણે બોલ્યા હતા: સાદી સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફાની પદ્ધતિ અને મૂડીકૃત નફી. ભવિષ્યમાં નફો કે નુકસાન વહેંચવા માટે કોઈ ભાગીદાર આવે કે જાય, આવા સંજોગોમાં જ્યારે પેઢીની પ્રતિષ્ઠા નક્કી કરવાની વાત આવે ત્યારે પાઘડીની ગણતરી કરવી પડે. અને 4 માંથી કઈ પદ્ધતિ અનુસરવી એ જે તે સમયે નક્કી કરવા માટે કરારનામામાં અત્યારથી જ જોગવાઈ કરો કે પાઘડી આ પદ્ધતિએ આપણે ગણશું. કારણ કે 4 પદ્ધતિએ પાઘડીની રકમ જુદી જુદી આવે છે, સરખી આવતી નથી. ત્યાર પછીનો પોઈન્ટ, પ્રવેશ અને નિવૃત્તિ. કોઈ પણ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ અને કોઈ ધંધો છોડીને જાય, હું એવું વાક્ય બોલું છું, છોડીને જાય. છોડીને ન જાય તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, કોઈ મૂર્ખ થઈ જાય, કોઈ એવા કુદરતી આફતને કારણે ધંધામાં કાયમી માટે આવી ન શકે, આવા સંજોગોમાંથી પેઢીમાંથી એને નિવૃત્તિ જાહેર કરવી પડે. તો આવી રીતે પ્રવેશ અને નિવૃત્તિ જો સંજોગ બને તો એ સંજોગને કઈ રીતે આપણે નિવરવું. દાખલા તરીકે પેઢીમાં પ્રવેશ કરવો કે ન કરવો, નિવૃત્તિ જાહેર કરવી કે ન કરવી, એ બાબત અત્યારથી વિચાર કરવો આવશ્યક છે. એટલા માટે કરારનામામાં જોગવાઈ કરો કે ભાઈ પ્રવેશ કરવો કે ન કરવો, નિવૃત્તિ જાહેર કર્યા પછી કોઈ વ્યક્તિને લાવવો કે ન લાવવો. ત્યાર પછીનો પોઈન્ટ, પેઢીનું વિસર્જન. હજી ધંધો ચાલુ કરીએ છીએ પણ આપણે વાત કરીએ છીએ બંધ કરવાનું કે ભાઈ પેઢીનું વિસર્જન થાય તો આવા વિસર્જનના સંજોગોમાં પેઢી કઈ રીતનું વર્તણૂક કરી શકશે, માલ મિલકત વેચીને કઈ રીતે પોતાની દેવું ચૂકતે કરી શકશે. આ ભરપાઈ માટે અલગ અલગ કલમ છે પણ એ આપણે અત્યારે ચોખવટ પાડવાની નથી, કારણ કે પેલા પાઠની અંદર 7મું ચેપ્ટર જ છે પેઢીનું વિસર્જન. એ સંજોગમાં આપણે સમજશું કે પેઢીનું વિસર્જન શું છે, બંધ કેવી રીતે ધંધો કરવો. નિયમ અનુસાર ભાગીદારનો કોઈ ઝઘડો થયો હોય, કોઈ પ્રશ્ન થયો હોય ત્યારે કોઈ પણ પ્રશ્ન ન થાય ને ધંધો બંધ થાય એ અનુસાર પેઢીનું વિસર્જન કઈ રીતે કરવું એ અત્યારથી જ કરારનામામાં જોગવાઈ કરવી. ખાસ કરી આજે આપણે 14 પોઈન્ટ ભણ્યા. આ છે ભાગીદારી કરારનામું એટલે કે વહીવટી બંધારણ. હજી એકવાર બોલું છું, વહીવટી બંધારણ એટલે ભાગીદારી કરારનામું. લેખિત પણ ઈચ્છનીય છે અને મૌખિક પણ ઈચ્છનીય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 3 પોઈન્ટ પૂરા કર્યા. એક, ભાગીદારી અને ભાગીદારી પેઢીની વ્યાખ્યા. બીજો પોઈન્ટ, ભાગીદારીના લક્ષણો. ત્રીજો પોઈન્ટ, ભાગીદારી કરારનામાના 14 પોઈન્ટ. ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ હવે આજે આપણે લઈએ કે ભાઈ મૂડી. આપણે આ બાબત જે સમજીએ છીએ મૂડી, આ બાબત ખરેખર આવશ્યક બાબત છે. મૂડી, મૂડીના સંજોગ શું છે, મૂડીના પ્રકાર શું છે. આપણે ઘણીવાર કઈ વાત કરતા હોય કે ભાઈ એક ભાગીદાર ઓછી મૂડી લેવું, એક ભાગીદાર વધુ મૂડી લેવું, તો એ સંજોગોમાં મૂડી ખાતા તૈયાર કરવા. 12મા ધોરણમાં આ પોઈન્ટ આવશ્યક પોઈન્ટ છે. 11મા ધોરણની અંદર જ્યારે આપણે વાર્ષિક હિસાબ તૈયાર કર્યો તો વાર્ષિક હિસાબમાં મુખ્ય પોઈન્ટ 3 જ હતા. પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, ત્રીજું પાકો સરવૈયો. ખાતું નથી પરંતુ એ તો પત્રક છે, પણ ખાતા 2 અને એક પત્રક આપણે તૈયાર કર્યા. હવે 12મા ધોરણની અંદર બીજું ચેપ્ટર આપણે વાર્ષિક હિસાબ, બીજું ચેપ્ટર આ પહેલું અને બીજું ચેપ્ટર જે આપણે વાર્ષિક હિસાબ ભણવાનું છે એની અંદર ટોટલ 5 ખાતા આવવાના છે. કેટલા ખાતા? 5. એમાં પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, ત્રીજું નફા નુકસાન ફાળવણી ખાતું,
ચોથું સમજજો મૂડી ખાતું અને ત્યાર પછી લાસ્ટ બેલેન્સ શીટ જેને આપણે પત્રક તરીકે ઓળખીએ છીએ પાકું સરવૈયું. આ 5 ખાતા આપણે ભણવાના છે. એમાં મૂડી ખાતું જરૂરી છે કારણ કે 11મા ધોરણમાં માલિક કેટલો હતો? 1. મૂડી લાવે તોય 1, ઉપાડ કરે તોય 1, મૂડી પર વ્યાજ આપીએ તોય 1, પગાર બોનસ કે કમિશન કે મહેનતાણું આપીએ તોય 1. પરંતુ ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 છે. સંજોગ તરીકે ઉદાહરણ તરીકે ખાલી આપણે એટલું લઈએ કે સર કોઈ ભાગીદારી પેઢીની અંદર દાખલા તરીકે 10 વ્યક્તિ હોય તો 10ની મૂડી, 10નું મૂડી પર વ્યાજ, 10નો ઉપાડ, 10નો ઉપાડ પર વ્યાજ, 10ને પગાર બોનસ કે કમિશન મહેનતાણું, એ માહિતી કેટલી મોટી થશે? આ અંતર્ગત દરેક ભાગીદારના અલગ અલગ જો મૂડી ખાતા બનાવી નાખીએ તો આ બધી બાબતે ખાતા તરીકે આવરી લઈએ તો લોંગ બાબતમાં અનુસરવું પડતું નથી, શોર્ટમાં દાખલો થઈ શકે. એટલા માટે મૂડી ખાતા વિશે થોડુંક સમજૂતી મેળવવી જરૂરી છે. ખાસ કરી મૂડી ખાતાની અંદર 2 પ્રકાર પડે છે. મૂડી ખાતામાં 2 પ્રકાર પડે છે. દાખલા તરીકે મૂડી ખાતા, એમાં એ અસ્થિર મૂડી ખાતું અને પ્રકાર બી સ્થિર મૂડી ખાતું. સમજો, પહેલો પ્રકાર અસ્થિર મૂડી ખાતું અને બીજું સ્થિર મૂડી ખાતું.